અને ચોખા ચડાવે. ચોખાથી વધારી અત્રે પધારે સમસ્ત કળસારા પરિવાર ખૂબ ખૂબ આભાર. સૌ પહેલા દાદાની જય બોલાવશું, પછી આગળના કાર્યક્રમની રૂપરેખા. બોલો કળસારિયા દાદાની જય. બોલો કળસારિયા દાદાની જય. ચામુંડા માતની જય. પવન સુત હનુમાન કી જય. સોમા બાપાની જય. કોસા બાપાની જય. અને આપણને જે અહીંયા લાવ્યા રાજસ્થાનથી એક કેશવ દાદાની જય. વિશ્વકર્મા દાદાની જય. રાંદલ માત કી જય. અત્રે પધારેલ તમામ કળસારા પરિવારના બંધુઓ, વડીલો, માતાઓ, બહેનો બધાને કળસારિયા દાદા મંદિરની કમિટી તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. તમે અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, આનંદ. અત્યારે આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છે એ આપણા પૂર્વજોએ જે દાદાને કેવી રીતે અહીંયા આવ્યા છે, દાદા સોમા બાપા કેવી રીતે સ્થાપિત થયા છે, આપણે અત્યારે માત્ર ને માત્ર દાદાનું મંદિર અને કળસારિયા દાદા વિશેની જ માહિતી આપણે બારોટજી પાસેથી લઈશું. અને એનાથી 2-4 પેઢી કદાચ આપણે કેશવ દાદાથી જે ચાલુ થશે અને સોમા બાપા સુધીની, અથવા તો એની એકાદ નિશે સુધીની, ત્યાં સુધીનો આપણે ઇતિહાસ આખો જાણીશું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે બધા શાંતિથી સાંભળો, પછી જે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ મને એક પછી એક પ્રશ્ન કરજો. બધા એક સાથે બોલશો તો મને કોઈની વાત સમજાશે નહીં, બરાબર? યાદ ભીનમાળ, ત્યાંથી બોડપરાના રહેવાસી, ત્યાં થકી ગામ સિદ્ધપુર આવ્યા. સંવંત 993માં ત્યાં રુદ્રમાર કેજો. સંવંત 1115માં ઈડર પાસે કનોજ આવ્યા અને કનોજની ગામ ધરતી પસાયતી છે, જે પ્રાજા 30 છે. ગામથી આથમણી છે, જે સંઘરાજ જયસંગની આપેલ છે અને સુતાર કેશવદાસને આપી છે. તે ધરતી અભરામમાં નંદવાના છે અને કનોજથી બાબુલજી વેલજી વાજા ભેળા 12,000નું મોવાળું લઈને આવ્યા. ગામ વીરસર આવ્યા અને ગુજરાતમાં સંવંત 1324ની સાલમાં સુતાર દેવજીની વીરસરની પાખી જુજવ્યું થયું. વીરસરની એક ભાઈ પાનવે ગામ વસ્યો, તે પાનવાથી આ વીરસરથી એક હાથી ગામ્યા, તે વાસમ ગામ્યા કહે છે. અને કનોજિયા, પાનવા, હાથી ગામ્યા ત્રણેયનું ગોત્ર એક જ છે. વીરસરનો એક ભાઈ સોરઠમાં વાંજા ભેડા ગામ વડે આવ્યો, પછી ગામ આવ્યા, પછી ગામથી જાજમેર આવ્યા અને જાજવાડાને મારીને જાજમેર લીધું. જાજમેરને કલમગીરી રાજ કરતા હતા. પછી ગામથી કરસાર આવ્યા, ત્યાંથી કલમગીરીથી રાજ કરતા હતા, ત્યાંથી કરસાર આવ્યા અને વસ્યા.
કે વાંજા બેરા સુતાર સોમો ગામ કરસાર વસ્યા, વાંજાની વારમાં યાદ કનેજિયા વંશ કરસાર કહેવાણ, કરસાર સંસ્થાન વીજ વાસણ ગોત્ર પર્વત 3 માધ્યની શાખા અને વેજ જજુર્વેદ અને કરસારની પટલાઈ સુતાર સોમાની વાંજાની વારમાં કનોજ થકી કરસારિયા ખેતરપારને લઈ આવ્યા. સુતાર સોમો દેવ સાઉન્ડ પૂંજાય, કરસારિયા ખેતરપાર પૂંજાય, દેવ ખોડિયાર પૂંજાય, ધોરી જમણી હાથ સવારની, કાચા પીળાની જમણી હાથ સવાની, હનુમાન પૂંજાય, સુરધન પૂંજાય, સતી પૂંજાય, 2.5 માણાના તલવત, 5 માણાની ખીચડી, સવાપાલીના વડા હનુમાનને જોઈએ, સવાપાલીની ખીર, સવાપાલીની રોટલી દેવ ચાઉંડને જોઈએ, સવાપાલીની લાપસી ખોડિયારને જોઈએ, સવાપાલીની ખીર સતીને જોઈએ અને ભંડારિયાની પાખીને દેવ બૂટ પૂંજાય, સિકોતર ઉડવીને પૂંજાણું ઠુઠિયાણ ખેત્રોપાર થાયલાનો સમરડીનો પૂંજાય, ગળી કપડે દેવાની નથી એટલે કે ગળી કપડે દેવાતી નથી અને કનજિયાની દીકરીને પહેલે ખોળે દીકરો હોય તો અર્ધધારક કરસારીઓ માંગે અને મહેતા બ્રાહ્મણની દીકરી પાસે અર્ધધારક કરસારિયા માંગે. કનજિયાને ખોડિયાર હઠીલાની પૂંજાય. કરસાર ગામની ધરતી પસાઈથી 16 પ્રજા છે અને દયાળને માર્ગે જાતા ડાબા હાથ ઉપર છે. ઢેઢિયા ધારના પડખામાં જે વાંજા ખીમજીને આપેલ છે એ કરસારિયા ખેતરપારનું ડેરું કરાવ્યું. સાંભળજો ભાઈ, એક રાતમાં સુતાર પોચે દેવ ચાઉંડનું દેરું કરાવ્યું, એક રાતમાં તેને ઈડું ચડાવ્યું, એ ઈડું ચડ્યું નથી અને પોચા સુતારે પોચાસર તળાવ કરાવ્યું અને તળાવની કોરે નારિયેલ અને કૂવો બંધાવ્યો અને બ્રહ્મપુરી કરી બ્રાહ્મણોને 81 આપ્યા. પતરીઓ કૂવો બંધાવ્યો, પીપળીઓ કૂવો બંધાવ્યો, 2 કોસનો અને પોચા સુતારે કરસારથી પાખી જુજવ્યું થયું અને એક ભાઈ ઓથે ગામ વસ્યો અને સૌજીની પાખી મોટેરી છે અને ઓથા થકી વડ બસાદર આવ્યા અને વડ બસાદરથી નાથ્યો દેલવાડે આવ્યો અને કરસારાથી સોમો મેવે આવ્યો અને કરસારાથી પોચો ભંડારીને આવ્યો અને કરસારાથી એક ભાઈ ધારુકે વસ્યો, જે ધારુકેથી એક ભાઈ સુરત વસ્યો અને વનરામ પાખી સુરત છે. ધારુકે એક ભાઈ ગદો વસ્યો, તે ગદા પાખી કાઠિયાવાડમાં છે અને સંવત 1115ની સાલમાં શાક કનેજિયા મહેતા અસલ કનોજના રહેવાસી કનોજિયા થકી સંવત 1115ની સાલમાં રાજા સંગ્રાવે છઠ્ઠે પાટલે ગામ 2 આપ્યા, વડાવડ અને શિવપુર. એ વડાવડ કાળો વસ્યો દયાળજી શિવપુરે વસ્યો, તે ગામનું નામ દયાળજીને નામે દયાળ ગામ પાડ્યું. દયાળમાં વાવ દયાળજીએ બંધાવેલ છે અને ઉપર મહાદેવનું સ્થાન છે. શાખ મહેતા દયાળીના કનેજિયા મહેતા કહેવાના અને કનોજ થકી સુતાર સોમો ભેળા આવે છે અને દયાળ સંઘરાજે આપી છે અને ત્યાં થકી દયાળીમાં કહેવાના દયાળ ગામમાં વસ્યા અને બ્રાહ્મણ અવધીશ ગોર દયાળ ગામના વસ્યા અને દયાળજી નામે ગામનું નામ દયાળ નામ પડ્યું અને બ્રાહ્મણનું ગોત્ર કૌશિક જ છે. પછી કેશવદાદાનો દીકરો મનોહર અને માણેકચંદ અને અવલીબાઈ, માતા રૂખડીબાઈ આહલપરા હરિદાસની, રાજાભાઈના સોમાભાઈ અને મનોહરભાઈ ને ધનુબેન ને રૂપાબેન, માતા સેજુબેન માંડવિયા નાથાભાઈની, સોમાભાઈના પોચાભાઈ કાજા કેશવ ને રાણીબેન ને રતનબેન, માનુબેન ને સેજુબેન, માતા સોનબાઈ તળાજિયા ભાયાભાઈની, પોચાભાઈનો હાથી માવજી ગોવિંદ અને ગદાવાલા ને કુંવરબેન, જસુબેન ને કડવીબેન, માતા નર્મદાબેન ચાપાનેરા રાજીવભાઈની. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય એ મને કરો. પોસા બાપા છે એ સોમા બાપાના છે એવું બતાવે છે ને બરાબર. અને પોસા બાપા એ આ મંદિર તો એ કઈ સાલમાં બતાવ્યું? તમને કીધું ને 15 હા, એટલે 1115 રિપીટ કરીએ 1115 ની સાલમાં
ભાઈ આપણું મંદિર પોસા બાપાએ 1115ની સાલમાં એક રાતમાં 2 મંદિર બનાવેલા છે. એમાં દાદાનું મંદિર પૂર્ણ થયું અને માતાજીનું જે મંદિર હતું ચામુંડા માતાજીનું જે અહીંથી પડકે છે એમાં ઈંડું નહોતું થયું. હા સત્ય. એમાં ઈંડું નહોતું થયું ત્યાં હવાર પડી ગયું. હા, ઉપરનો કળશ એ હવાર પડી ગયો છેલ્લો કળશ. એટલે દિનેશભાઈના જે બાપા હતા છોટા બાપા, એ છોટુભાઈના એક દાદા હતા ને એને હું વર્ષો પહેલા મળેલો ત્યારે મને જે વાત કરી હવે હું તમને કહું છું કે એ દાદાએ રૂપાવટી મળેલા ગારિયાધાર પાસે રૂપાવટી, બરાબર છે? અને ત્યાં મને હું નાનો હતો 11-12 વર્ષનો હતો, મારા ગ્રાન્ડફાધર મારા દાદા લઈને ગયેલા અને તેને કીધું હતું કે સામંત માતાનું ઈંડું ન ચડવાથી માતા નારાજ થઈ એટલે દાદાએ એને મનાવ્યા, પણ માતાએ પછી દાદાને કળસારાનું આગેવાન પદ આપ્યું અને પોસા બાપાનો જે વસ્તાર હતો એ કનોજિયામાંથી કળસારા થયો. આપણી કુળદેવી ચામુંડા જ રહી પણ આગેવાન પદ દાદાને આપ્યું. નહીં, સોમા બાપાના દીકરા પોસા બાપા. આ મેઇન સોમા બાપા, પણ મેઇન કેશવ બાપા તમને કહું સિદ્ધરાજ જયસિંહે રુદ્રમાળ બંધાવ્યો 900ની સાલમાં છે ને કે? હા, 900ની સાલમાં સંવતમાં આપણ. હા, એ આગળ ફરી વખત રિપીટ કરી 993ની સાલમાં. હવે સિદ્ધરાજ જયસિંહે રુદ્રમાળ જ્યારે બનાવ્યો 993ની સાલમાં, ત્યારે કેશવ દાદાને રાજસ્થાનથી ગોરપરા ગામથી ત્યાં ભીડમાલમાં ગોરપરા ગામ આવ્યું, સુંદા માતા એ ચામુંડા માતા, અને ત્યાંથી કેશવ દાદાને અહીંયા લાવ્યા અને રુદ્રમાળ કેશવ બાપાએ એ લોકોએ બનાવ્યો. આપણા વડવાઓએ આ રુદ્રમાળ બનાવ્યો છે. આ તમારા બધાને ગૌરવ લેવા જેવી વાત છે કે તમારા વડવાઓ અડે છે. બીજું કે આ જે રુદ્રમાલય ઉભો છે જે ગુજરાતની અજાયબીમાંનો એક છે. હા, ચામુંડા જ છે સુંદા. અને જે રુદ્રમાલય ઉભો છે જે ગુજરાતની અજાયબીમાંનો એક છે, એ ગૌરવ આપણે લેવું જોઈએ કારણ કે આપણા વડવાઓએ બનાવ્યો છે અને એનું લોહી છે એના આપણે વંશજો છીએ. હવે કેશવ દાદાની પેઢીઓ પછી કેશવ દાદાની બીજી પેઢીએ સિદ્ધરાજ જયસિંહે કનોજ ઈડર પાસેનું કનોજ ગામ એ લોકોને લખી આપ્યું અને કનોજથી જે નીકળ્યા એ વિસ્તારપૂર્વક આગળ આપણે ભાવેશ બાપુ એ બધું કહી દીધું કે ભાઈ ત્યાંથી ક્યાં આવ્યા, કેમ આવ્યા. પણ મૂળ આપણા સોમા બાપાની 7મી કે 6ઠી પેઢીએ કેશવ બાપા. કળસારા મંદિર બનાવ્યા પછી પોસા બાપાથી કહેવાના. અને આમાં ચોખ્ખો ઉલ્લેખ છે આવશે કે કળસારાએ કનોજિયાની દીકરીને કોઈ દિવસ લેવી નહીં કે દેવી નહીં. કેમ? કારણ કે ગોત્ર એક છે, હમણાં કીધું 2 એક જ છે. કારણ કે આપણે કહેવત હતી સૌરાષ્ટ્રમાં દિવ્ય દીવો ન પ્રગટાવીએ, એ બહુ માર્મિક શબ્દ હતો. દિવ્ય દીવો ન પ્રગટાવીએ એટલે એનો અર્થ આ જ થાય કે એક ગોત્રમાં બીજું ગોત્ર આપણે ભેળવી ન દઈએ. જે કાંઈ થઈ ગયું હોય અત્યાર સુધી એને મુબારક. હવે તમે જાગ્યા નથી હવાર, આપણે ધ્યાન રાખવાનું. બાકી તો હું તમને કહું કે 10મા સ્કંદની અંદર આખી કળયુગની કથા આવે છે, એમાં આખું જગત વર્ણશંકર થઈ જવાનું. એટલે પછી તો કઈ કોઈને આ ગોત્ર બોત્રની જરૂર નહીં. હા, એટલે અશોકભાઈ તમારો પરિવાર છે, જો તમે નહીં જાણશો તો કોણ જાણશે? એ જ વાત છે. જાણો બે હું ટોટલ ઇતિહાસને જાણવા માંગુ છું કે ભાઈ 993 2082 હાલે છે. 2082 એટલે 1083 વર્ષ પહેલા ટોટલ 1083 વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે. એટલે ચોખવટ એ રીતે લોકોને સમજણ પાડવી પડે કે ભાઈ આટલો જૂનો ઇતિહાસ છે આપણો. અને કનોજથી કલસારા આયા ત્યાર પછી આપણે બધા કલસારા કહેવાય, બરોબર? અને એ પોસા બાપાની જ પાંખી, બોલા 2 બાપાની પાંખી નહીં, 3 બાપા હતા. 3નું નોખું વર્ણન થયું. એમાં પોસા બાપાની જે પાંખી હતી એ જ કળસારા કહેવાની.
બાકી બીજા કનોજિયા જ છે એમ. અને ત્યાં સુધી ને આમાં ચોખવટ છે કે સોમા બાપાના ઘરમાં માંડવિયાના જે કઈ હમણાં સરનેમ આપી એના દીકરી વાઇફ તરીકે હતા, બીજામાં એક આહલપરાના હતા, એકમાં સાપાનેરાના હતા. એટલે આ તમારા એક આખા પુરાવા જ થાય છે. ટૂંકમાં એ બી બધો સુથાર સમાજ જ છે. અને દરેકે દરેક આખા સૌરાષ્ટ્રનો ગુજર સુથાર સમાજ કોઈ પણ કાળે જેમ આજે રાજસ્થાની મિસ્ત્રી આવીને અહીં કામ કરે છે ને, સ્થાયી થાય છે 7-8-10 પેઢી પછી બધા ગુજરાતી છે, એમ આપણા વડવાઓએ 1000-1200 વર્ષ પહેલા ત્યાંથી જ આવ્યા છે. બરોબર. આ એક પાકું પ્રૂફ છે. દરેકે દરેક તમે જેટલી બી આપણી સરનેમો હશે, ધારૈયા માંડવિયા જેટલી ગણીએ, આ બધાનો શેડો ક્યાં જાય છે તો કે રાજસ્થાન. આપણે ઉણા છીએ રાજસ્થાનની અંદર, દર ગામની અંદર 5 દેવના મંદિરમાં એક મંદિર વિશ્વકર્મા દાદાનું ગામે ગામ છે. અને આપણે ભાવનગર પાસે ઘોઘામાં 900 વર્ષ જૂનું વિશ્વકર્મા દાદાનું મંદિર છે. આમાં કેટલાય જોયું છે, કેટલા દર્શન કરવા ગયા કયો છે? મૂળરાજ સોલંકી બીજો એને બંધાવી દીધેલું. ઝાલણ મિસ્ત્રી નામના એક ભગત થઈ ગયા, એને વિશ્વકર્મા દાદાનું મંદિર એને 900 વર્ષ પહેલા બાંધી દીધું. ભાવનગર થી ઘોઘા કેટલું થાય? અને દુઃખની વાત તો એ છે કે ઘોઘાની અંદર ઈ મંદિરમાં ત્યાં હોરા લોકોની વસ્તી છે, ઈ બધા પૂજારી રાખીને પૂજા કરાવે છે. આપણી પાસે જે આ ઇતિહાસ છે એ તમારી બી કેટલી પેઢી સુધીનો હશે આગળની? અમારો તો હવે તમારે જ્યાં હોય એ અમારા વડવાઓ લખતા આવે, એ પછી એનું નામ આવતું જાય. અત્યારે જો અત્યારે તમે કોઈ નામકરણ વિધિ કરો તો દિનેશભાઈનું નામ આવશે, પછી આગળ જતા એના દીકરાનું નામ આવે. જે કેસ માનો કે પોસા બાપા, સુરા બાપા અને કેશુ બાપા, ત્યાર પછીનું માનો કે જે દરેક કેટલાક છે ગણેશગઢથી છે, કેટલાક મહુવાથી છે, કેટલાક જેસરથી છે, કેટલાક દેલવાડાથી છે. હવે એ બધાના જે મૂળ જે છે તો કે એ બધો છેડો અહીંયા સુધી મળતો હોય એવો એનો મતલબ એવો થયો ને. પછી અશોકભાઈ બીજી વાત, ધારો કે કોઈને જિજ્ઞાસા છે કે ભાઈ મારે મારું આજે સમજો કે તમારા દીકરાનો દીકરો છે, ઠીક, હવે તમારે તમારા દીકરાના દીકરાથી આ એક એક્ઝામ્પલ આપું છું, ત્યાંથી તમારે સ્ટાર્ટ કરીને પોસા બાપા સુધી પહોંચવું છે તો તમારે શું કરવું પડે? બારોટજીને તમારે ઘરે બોલાવવા પડે. અને કાયદેસર એમાં નિયમ આજથી નહીં, આપણા વડવાઓનો બનાવેલો નિયમ છે, મારો આ લોકોનો કોઈનો બનાવેલો એવો નથી. એને આપણે ઘરે બોલાવવા પડે, વધામણા કરીને બેસાડવા પડે. અને તમારે આખા નામકરણ બધું આમાં સોંપડે, હવે તો 250 વર્ષથી સોંપડે ચડાવવાનું બંધ થઈ ગયું છે. લગભગ તમારા ગ્રાન્ડફાધર પછીના નામ નહીં હોય, મારાય નહીં હોય, કામનાય નહીં હોય. 10મી સુધીની પેઢી કદાચ આમાં હોય બી નહીં. -10 સુધીની પેઢી કદાચ હોય બી નહીં. અને ન હોય એનું કારણ કે આપણે જાણવાનો અભાવ હતો. આપણા વડવા સૌથી પહેલા આપણે છે ને કાયદેસરની જનોઈ હતી, આપણે બ્રાહ્મણની પદ્ધતિમાં હતા. પણ આપણા વડવાઓ બુદ્ધિશાળી વધારે, જનોઈ ન લેવી પડે. શું કીધું ખબર? કે ભાઈ હિલોરગઢ જઈને કુંડમાં નાહીને તો જનોઈ લેવાય. હવે એ જમાનામાં હાલીને હિલોરગઢ મહારાષ્ટ્રમાં જવાનું 1500 કિલોમીટર કે 700 કિલોમીટર જવાતું નહીં, કારણ કે આ ગામથી બીજે ગામ માંડ જવાતું તો ત્યાં કેદી જાય, ત્યાં કઈ જવાય નહીં, જનોઈ કઈ લેવાય નહીં. એમ કરીને આપણે યજ્ઞોપવિત બંધ કર્યું. ભાવનગરથી ઘોઘા નથી જવાતું, ત્યાં ક્યાં જવાય? આપણે યજ્ઞોપવિત દાદાનું બંધ કરાવ્યું. બીજું કે 1802 નું જે વિશ્વકર્મા પુરાણ ગીતા પ્રેસ વાળાનું વેદ વ્યાસનું રચિત છે, કેટલા બીજા બધા લોકોએ આવીને એના અલગ અલગ કેટલાય ભાગ પાડીને હવની રીતે સમજાવે. હવે વિશ્વકર્માના દાદાના બીજા જે પુત્ર છે એના આપણે સંતાનો છીએ. તમને શેલે ગણ્યા, જે પંચાલો દેવકન્યા અને કુટાક્ષ નામનો જે રાક્ષસ હતો એમાંથી જે પ્રજાતિ થયેલી એમાંથી લોકો આવેલા છે. તમને કદાચ યાદ નહીં, ગામડા મોટા થયા ખબર, જૂના જમાનામાં તમને લોવરના ઘરે પાણી પીવા આપણા વડવા નહોતા દેતા. બ્રાહ્મણને રસોડે આપણે વ્યવહાર આમાં મહેતાને એનો ઉલ્લેખ આવે છે કે હા, એ બધા સાથે જ છે. પછી જે બોટ ભવાની કીધું એ જોડિયાભાઈનું છે. કોનું? આ બધા સાથે આ એક આખી મિલકત છે. જોડિયા ફેમિલીની પણ આમાં આપણે કંઈક એમાં છે. એ બધા સાથે જ છે આપણી, કોઈ નોકા નથી. આ બધો આપણો જ પરિવાર છે. કાળે કરીને સરનેમો આજ થઈને બધું જુદું પડતું ગયું. સમય આવે એમ બધું પરિવર્તન થતું હોય.
એક એકચ્યુઅલી અને પ્રસ્તાવના જેટલો સ્વરૂપે હક- પ્રસ્તાવના સ્વરૂપે હા. આપણે એક આનો એક કેવી રીતે પ્રગટ થઈ આપણી જાતિ અથવા તો ક્યાં સુધી પહોંચી છે એ એક બુકલેટ એની ઈ કાલે હોવી આપણે જોઈએ અહેવાલ લોકોને. આપવાનો છે. આપણે હલાવવું પડે અને કાલે આખો અહેવાલ આપવાનો તો જે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે. આમાં આ ભૈરવ સ્વરૂપને આપણે કે પ્રાગટ્ય પર આપણા દેવ માનીએ છીએ તો એ ઇતિહાસ શું છે કોઈ છે આપણી પાસે કે કંઈ એવું કોઈ ઇતિહાસ ખરો અથવા તો એવો કોઈ ઇતિહાસ નથી. જો આમાં એક ઉલ્લેખ એવો છે કે કેશવ દાદા અને સોમા દાદા સુધી આવ્યા એટલે રાજસ્થાનથી ક્ષેત્રપાળ દાદાને સાથે લેતા આવેલા ક્ષેત્રપાળ દાદા એ જ કાળ હતો. અને કાળ ભૈરવ બાપા તો ક્યારે કોણે સેટ કર્યું એ અમને ખબર નથી. અમારી પાસે એટલે એવી કોઈ જાણકારી આપી નથી. પણ ક્ષેત્રપાળ દાદા છે ઈ આ આપણા વડવાઓ બોલે છે. આ ચોપડો તો એ નથી, આ ક્ષેત્રપાળ આપણા વડવાઓ છે, આ આપણું માવતર છે. એમને ક્ષેત્રપાળ દાદા જે શાનું સ્વરૂપ છે બીજું કેવું છે, દાદાની ગતિ દાદા જાણે. આપણે દાદા પાંચ રહેવા જોઈએ. આપણે કળસારિયા દાદા તરીકે પૂજો. અને બીજું કે હવે આપણે જે આઠમનો આ હવન દાદાની જયંતિનો કરીએ છીએ એ અનિવાર્ય સંજોગે કોઈ પણ કારણે ચાલુ થઈ ગયો. પહેલા જન્માષ્ટમીએ કર્યો હતો, પછી કોઈ કે તોય ક્યાં એટલે પાછું આ કર્યું. પણ ખરેખર આપણને કોઈ તિથિની ખબર જ નથી. એટલે એના કરતા આપણે છે ને હવે આ રજાઓના સમયમાં લઈ જાય. કાળ ભૈરવ સ્વરૂપ એટલે એક મહાદેવનું સ્વરૂપ હતું. આ મહાદેવનું સ્વરૂપ. તમને ખબર છે કાળ ભૈરવ એ દાદા? મેં હમણાં જ એક WhatsApp સાંભળો, WhatsApp તો ભાસ્કરમાં આવી ત્યારે મેં મૂક્યો સાંભળો શિવ પુરાણની અંદર આખી કથા છે કે કાળ ભૈરવ દાદાની ઉત્પત્તિ ભોળાનાથે એના શરીરમાંથી કરી છે. હા, એ તો અને એનો શું કામ ઇતિહાસ- કરી એ ખબર છે? સતી યજ્ઞની અંદર હોમાઈ ગયા અને ભોળાનાથ કોપાયમાન થયા અને જ્યારે સતીનું શબ લઈને તાંડવ નૃત્ય કર્યું આખું. હા, એ બતાવ્યું છે અને પછી- એ એમાં બતાવ્યું છે મેં. પછી દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા ને એને નક્કી કર્યું કે હવે આનું કરવું. એટલે ભોળાનાથે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર કરાવ્યું અને સતીના શબના 52 ટુકડા કર્યા અને 52 જગ્યાએ પિંડ પીડ્યા. પિંડની રક્ષા કોણ કરે? એટલે કાળ ભૈરવ દાદાની ઉત્પન્ન કરવામાં આવ્યા. ભાઈ જ્યાં શક્તિપીઠ હોય ને તારે બેહવાનું. આજે કોઈ પણ શક્તિપીઠમાં જાવ ને દરેક કાળ ભૈરવ જગ્યાએ દાદા હોય છે કાળ ભૈરવ. 51 અને શક્તિપીઠ આપણું- હતી. 51 શક્તિપીઠમાં 52 વીર પ્રગટ આ થયા. 52 વીર પ્રગટ. એમાં કાલ ભૈરવ ઈ વીર છે. વીર છે. એમાં કેટલા આવે? બટુ ભૈરવ આવે, કાલ ભૈરવ આવે, એવા ઘણા પ્રકારના 52 પ્રકારના વીર છે. હા, ઈ કઈ રીતે. અને બીજું હવે આપણે આ જયંતિ ઉજવવાની નથી થતી. આપણે ઉનાળાના ટાઈમમાં કોઈ સારો વાર દાદાની રજા લઈ અને નક્કી કરીને આપણે પ્રોગ્રામ કરીશું. શનિ રવિ હોય એવું શનિ રવિ હોય અને રવિવારે વેકેશન હોય છોકરાઓને વેકેશન હોય અને કળસારિયા દાદાનો જ યજ્ઞ કરવાનો આપણે. બરાબર? આપણે દાદાનો આ જ બરોબર યજ્ઞ છે. જે રાખવાનો, કમિટી આ જ નક્કી કરે બધા ભેગા થઈને જે અને હવ લાભ લઈએ છે, હવ આનંદ કરીએ જે છીએ. સમાય આપણો પરિવાર પરિવાર નક્કી કરે એ જ વસ્તુ. કમિટી નહીં. અને બીજું- પરિવાર પરિવાર, પરિવાર. પરિવાર. હવે બીજી એક ખાસ વસ્તુ હું તમને કહું. તમને આમાં બધાએ જાણવા મળી ગયું. મહેતા બ્રાહ્મણ, જોડિયા ભાઈઓ, પછી આ વાજા, આ જે છે એ બધા તમારા જ અંગો છે. એટલે આજથી તમારે એવું નક્કી કરવાનું કે જોડિયાનો દીકરો છે એ આપણો જ દીકરો છે, આપણો દીકરો છે એ જોડિયા એવું બનશે કે આ અમારો છે. આપણે બધા એક આ બધા એક એમાં થઈને જ રહેવાનું છે ને, એક જ કરવાનું છે. છે જોડિયા પરિવાર બેઠા હા, છે ને. હા. એટલે મારું કહેવાનું છે કે ઈ બધા આપણે એક હવેથી શું લખાશે ખબર? આજથી આમંત્રણ પત્રિકામાં ફરી ગયું ને કે સમસ્ત કળસારિયા દાદા પરિવાર લખાય. એમાં ઈ 5 પરિવાર આવી ગયા. એમની આપણી જેમ નિવેદ થાય છે પછી. આપણે જેમ જ નિવેદ થાય છે. અને હવેથી આપણે આ કાર્યક્રમ દાદાની રજા લઈ બધાની જોડિયા ભાઈઓને બેસાડશું, આપણે બેસીશું, બધા બેસીને સમયને વેકેશનની અંદર રજાઓમાં આપણે આ સમય નક્કી કરવાનો આવે. આમાં જો સમયની અનુકૂળતામાં જે પ્રોબ્લેમ છે એ હું તમને કહું. દિવાળીની રજાઓ જાય, 15 દિવસ પછી આપણો પ્રોગ્રામ આવે, હજી બધા કામ ધંધે ચડ્યા હોય ત્યાં પાછું એટલે કેટલાક ટકા. બીજા નંબરમાં તરત મેરેજની સિઝન આવે. હવે આના અઠવાડિયા પછી કોકને મેરેજ હોય એટલે એવું કે હું જો કળસાર થઈશ. બધાની કેપેસિટી, બધા પાસે ગાડીઓ નથી, બધા દોડીને આવી શકશે. નાનામાં નાનો માણસ હોય એને આવવું હોય. હવે થાય શું કે કોકના મેરેજમાં જવું હોય એ એરેન્જમેન્ટ કરે કે અહીંયા આવવાનું એરેન્જમેન્ટ કરે. એટલે એના કરતાં આપણે એવા અનુકૂળ સમયે રાખી બધા આનો લાભ લઈએ. ભેરો એની છૂટ આપી છે. અમને દાદાએ આટલા જ નિવેદ કરવાના કીધા છે. પણ ખરેખર તો
માવતર જે છે ને એને તમારે એનું જે થાતું હોય એ દેવું જ પડે ને એટલું જ દો. 12 મહિને એક વખત દાદો નિવેદ માગે છે અને એમાંય આપણે કંજુસાઈ કરીએ છીએ તો એ પછી તમને આપવામાં કંજુસાઈ કરશે. એ તો જેટલી એની સામે તમે દોડ ફૂકશો ને એને 10 ગણો દોડશે. અને બહેનો ખાસ સાંભળજો, આ સૌથી અઘરો વિષય તમારી પાસે છે. આવડા તો સવારમાં નોકરી કરતા નોકરી વયા જાય, કામ કરતા કામે વયા જાય, અને અમારી જેવા બાબલા ઓટલા ગણવા વયા જાય. વારો તમારો જ આવશે. નહીં થાય ભાઈ, પૂછી લો અમને જે કે ચર્ચા છે વાત આપણે કળસાલા પરિવાર છે, બરાબર છે. હવે આપણે કળસાલા પરિવારને માં ચામુંડ છે, બરાબર છે. તો આપણે ચામુંડનો મઠ કઈ જગ્યાએ છે? ચામુંડનો મઠ તો આમાં ઉલ્લેખ પ્રમાણે જો આ બાજુ બેઠી એ જ આપણી કુળદેવી છે. કોટડા પછી એમ નહીં. એવું નથી ભાઈ. નહીં. તમારી કળસારાની જે કુળદેવી જો હોય ને તો એ બાજુ બેઠી છે, બારોટનો ચોપડો એમ કે. કળસાલાનો મઠ તો કોઈ જગ્યાએ હોવો જોઈએ ને. આજે આપણે બધા મઢ શબ્દ તમને ખબર છે? આ તો જૂના અંધશ્રદ્ધામાં કોઈને લઈ નથી જવા. એ પ્રશ્ન હકેલી લેવો છે, કારણ કે એજ્યુકેશનનો જમાનો છે, દુનિયા શાંત ઉપર જાય છે અને આપણે હજી મઢ ગોતીએ છીએ. આપણો મઢ આપણે હવે એમાં એવું હોય, મઢ કોને કહેવાય તમને ખબર છે? કે તમારા દાદાના દાદા હોય એને 5 દીકરા હોય ને એનો જે પરિવાર એક આખો ભેગો થાય અને એ ભૂવો સ્થાપે ને એ જે માતાજીને દાદાને બેહારે ને એને મઢ કહેવાય. પછી એ જે દાદાની પાંખી હાલી આવતી હોય ને એનો મઢ, એના ઉર્ધને ન્યા. પછી બીજા કુટુંબના જે ભાઈ હોય એની જે પાંખી આવે એનો મઠ બનાવે. બાકી કુળદેવીનું સ્થાનક એક જ જગ્યાએ હોય અને અહીંયા બાજુમાં છે. એ આમાં પુરાવો છે. તમારે જે ખોડિયાર પૂજાય છે ને એ હઠીલા વાવ પાસે જવું પડે. તમારે સાવરકુંડલામાં હઠીલા ગામ આવ્યું વંડા પાસે ને ન્યા વાવના પેટી ખોડિયાર. તમારે બીજી સહાયક દેવી તરીકે હવે સત્યાયનો કોઈ ઉલ્લેખ આમાં નથી. એટલે પૂજાય છે એ ઉલ્લેખ છે, તમે આજા છો. એની ખીર થાય છે એ આજુ છે, નિવેદમાં એની ખીર થાય છે. પણ હવે આમાં એ ક્યાં છે ને શું છે એવું. હા, અને બીજું તો એવું છે કે જો કોઈ પણ આગેવાન હોય ને કુળદેવતા, તો એની યારે જે બીજા સહાયક દેવ પૂજાતા હોય ને તો એ લગભગ ઘણા ખરા તો એની સાથે જ હોય. ઘણી જગ્યાએ એના નોખા નોખા સ્વરૂપ હોતા નથી. પછી મને એની ખબર નથી, હું ખાલી તમને કહું એનો કોઈ અર્થ નથી. આપણે કરસાળામાં છે ચામુંડા માતા પૂજાય છે. હા. મેજોરિટી બધા એમ કે અમારા કુળદેવી ચોટીલા, હા, કુળદેવ છે એ કરસાળ, બરાબર. એટલે એ વસ્તુ શું ગણતરી કરવાની કે બે અલગ અલગ આપણે આપણી રીતે નક્કી શક્તિ કરી એકની લેવાની. એક છે, બધા રૂપ અલગ અલગ છે. સનમુંડને મારે એટલે ચામુંડા હતી, બરાબર. હા, એ તો બરાબર. સિંધવાઈ નામના રાક્ષસને માર્યો એટલે સીધા માતા કહેવાની. હા. મહિષાસુર મર્દની સામુંડેશ્વરી દેવી, મૈસૂરમાં તમે સામુંડેશ્વરી દેવીનું મંદિર જોવો તો 100 એકરમાં છે, કેવડું મોટું. એ તમારી કુળદેવી છે. આપણા કળસારામાં પોસા બાપાએ જે મંદિર બનાવ્યું આ બાજુ, હવે એ જીર્ણોદ્ધાર થઈને નવું મંદિર બન્યું. બાકી કોને હું કામ ફેરવું, કોના સ્વારા થાટું ફેરવું આપણને કાંઈ ખબર નથી. બાકી પહેલા નિવેદ કરવા આવતા હતા વડવાઓની હારે, ત્યારે ન્યા લાપસી ધારવા આપણે જાતા હતા. એટલે આપણને સામુંડા હતા આપણા કુળદેવી અને જોડિયા ભાઈઓ ને બુટ ભવાની. અહીંયા જોડિયા ભાઈઓ બેઠા હોય તો પૂછી દો. આ વલ્લભભાઈ જોડિયા અમે જોડીએ છીએ, બરોબર. કળસાર ગામના છે. પણ તમે જે પ્રશ્ન કર્યો ને કે કાળભૈરવ દાદા કળસરિયા દાદા કેમ કહેવાના, એ હું તમને વાત કરું. મને મારા બાપ દાદાએ વાત કરી. નાના બરાબર છે. અને અમારા બાળકને ચોપડે છે. કળસરિયા દાદા છે ને એ ઉજ્જૈનના છે. ઉજ્જૈનના. અહીંયા એને આપણે જે 5 વ્યક્તિ પૂંજી લાવતા હતા, બરોબર. અને રોજિયા ગામ હતું એને જોડેમાં નાખીને લાવ્યા, નકર અમે ગોહિલ પરિવાર કહેવાય, બરોબર. એમાં જોડેમાં નાખીને લાવ્યા એટલે અમે જોડિયા. અને જો રોજિયા હતા એને જોડી ઉતારી અને ગોવાળીએ જોડી ઉતારી નાખી એટલે ન્યાયનું સ્થાનક છે કાળભૈરવ તરીકે. આના આ જ દેવ છે. અને રોજિયાનું સ્થાનક કર્યું અને અહીંયા જે એને નકર લઈ જવાના હતા રાજુલા, બરોબર. આ ગુજર ઉત્તર પરિવાર છે ને જેવા વ્યક્તિ હોય બળવાઓ એ લઈ જવાના હતા રાજુલા. પણ પછી એને ત્યાંથી આ જે હારે જે કામરૂપમાં ગયેલા હતા એ વ્યક્તિ એને લાવતા હતા પણ રાજુલા લઈ જવાના હતા. પછી આ કળસર ગામ આવ્યું એટલે અહીંયા રોકાણ. અને અમારા કળસરમાં 7 હનુમાન દાદા મોજૂદ છે અત્યારે હાલમાં. નકર ગામ દીઠ એક જ હનુમાન દાદાનું હોય, બરોબર. પણ 7 હનુમાન દાદા અમારા કળસરમાં અત્યારે મોજૂદ છે. અને તમારે જેને જોવાય અને મારે રાવાર આવો હું તમને બતાવું કે 7 સ્થાનક હનુમાન દાદાના છે. અને આ કળસાર ગામ નહોતું જ તે, 7 કળારી હતી,
એનું કળસરિયા દાદા આવ્યા એ પછી કળસાર ગામનું નામ પડ્યું કળસરિયા દાદા ઉપલી કળસાર. અને અમારા ગામને ડેલે જો બાણ હતા એ કળસરિયા દાદાએ આ ગામમાં ચોર્યું થઈ જતું એટલે કળસરિયા દાદા સાંજે જે ગામના મુખ્ય હતા અમારા વડવાઓ મુખી પણ કરતા બરોબર. એટલે એને ત્યાં દરવાજે બાણ હતી દેતા ગેટ હોય ને એ ટાઈપનો ગેટ હતો. અહીં આપણે જાપે જ છે બાના ત્યાં એ બાણ આમ દઈ દેતા. પછી એને એ લોકોએ બધાને કીધું કે હું અહીંયા બેઠો અને તમારા કળસરમાં ચોરી ન થાય કે બાણ સવારમાં પડી જતા લગાડતા ને સવારમાં બાણા પડી બાણ આવે લગાડવાની જરૂર આપણે નથી. તમારે સવાર જોવો ને તો જાપે દરવાજો છે જી એના બાણે જૂનું સજવાનું છે અહીંયા મોજૂદ છે જી અને એ જે મોજૂદ છે. અને કળસરિયા જે કાળભૈરવ દાદા હતા ને એનું નામ બીજું કળસરમાં આવ્યા એટલે કળસરિયા દાદા નામ રાખ્યું બરોબર. કળસર ઉપલી કળસરિયા અહીંયા રોજ જે ગામ છે ને અહીંયા કાળભૈરવ તરીકે પૂજાય. ના કાળભૈરવ તરીકે આ એને એ દેવ છે. અને કળસરમાં આવ્યા એટલે કળસરિયા દાદા. અને અમે બધા એ આપણે 6-5 વ્યક્તિ છે એને સ્થળાના દેવ છે. જો તમે બીજી જ્ઞાતિ હોય તો એના કોઈને મઠમાં સ્થળ નહીં હોય. અમારે જોડિયા પરિવાર આઠગડા ભરવાડ ભેડા આયર ગુજર ઉતાર એના મઠના દેવ છે. બીજી જ્ઞાતિને મઠના દેવ ન કહેવાય. મઠના દેવ જે કહેવાય એ એના સ્થળાના દેવ કહેવાય. તમે તમારે જે ભોવાતાર જે હોય એને પૂછવું તમારે કે આપણે થડાને એમ કેમ આ દાદાએ કેમ કીધું કે આપણી સાવણ એ અમારે થડાની દેવ છે. અમારા માતા એ સાવણ જે આપણે કુળદેવી છે અને એ આપણે જે જવારા વાવીને વાડી વધારતા હોય તો એ થડાનું નામ દે કે ભાઈ હું બસ સ્ટેન્ડને ટીમે બેઠીને આ કળસર ધોણે ત્યારે એમ કે હું કળસરને ટીમે બેઠો તમારા જોડિયા પરિવારનો કળસરિયો વીર છું એમ કે. મારી વાત ખોટી લાગે તમારે મને પ્રશ્ન જાણવા મળે છે અમને. ખરેખર તો આમાં કેવું છે કે અમે બધા તો શહેરીકરણ થઈ ગયું, શહેરમાં જતા રહ્યા. આ જૂની વિધિ મંદિરની સાથે શું લાગુ પડે છે અમે જાણતા નથી. અમારી પેઢી જે હતી જે કે બાપ દાદાની હજી તો આ કલ્ચરમાં જે આપણે તમે જૂના મંદિરના ફોટા છે એ જે બધા આપણા બુદ્ધ દાદાના મૂર્તિ જોઈતું એને કહેવનાર મારા બાપા છે હજી જીવે છે 198-99 વર્ષ આપણે થયા માળિયા છે ને એ એમના બાપુજી મારા એમાં બી તમારા પરિવારના કોઈ દાદા હશે 100%. છે. એ બધાને અમે 3 દિવસ બોર્ડ માર્યું હતું કે ભાઈ જેના બુદ્ધ દાદા હોય 95 વર્ષની ઉંમર છે મારા બાપાજી આજે મોજૂદ છે. અને એમાં અમે થી બસ્સા જોડિયા ભેગા જતા મારા બાપાને કળસરિયા દાદે 3 બધા 21 જણાને આપ્યા હતા. અને એને કીધું હું ભાઈ હલાવીને કેવી આપું મારથી બોલ ન જાય કેવી લેવાનું તમારી. તો એ દાદાએ મોજૂદ કીધું છે રજા આપી હતી મારા બાપાને. હજી તમે તારે કોઈને મુલાકાત કરવી સવારમાં હું બોલાવી આવું અને તમારે મુલાકાત થઈ જાય. હજી જીવે છે. અને એ આપણે પછી સારું મંદિર કરવા અડધી અને સાફ સફાઈ કરીને સારી જગ્યા કરી બરોબર. અને આ કળસારમાં 7 હનુમાન દાદા મોજૂદ છે. અને એ પછી કળસાર ગામનું નામ પડ્યું. આ તો કેટલાય વર્ષો પહેલાની વાત છે હો. આ તો અમારા દાદા એને કહેતા છે, એના દાદા મને કહેતા છે, અને મારા બાપુએ મને વાત કરેલી છે. એટલે હું તમારો જે આપણો પરિવાર ભેગો છું એટલે તમે જે કળસરિયાનું કાળભૈરવ દાદા છે ને કળસરિયા કેમ એટલે મારાથી બેઠું ન રહેવાનું. ખુલાસો થઈ ગયો ને ભાઈ તમારે એટલે તમે જે વાત કરી ને એટલે હું જો અમે બેઠો તો મારાથી બેઠું નહીં. મેં કીધું મારે 2 શબ્દ બોલવા છે. તમારો પ્રશ્ન છે ને હું તમને તરત જવાબ આપી દઉં. અને મને આ લોકો ઓળખે છે, નામથી ઓળખે. અને અહીંનો જે મેન કાર્યકર્તા છે ના, અમારા સમજમાં બીજું હતું કે ભાઈ કલસારા દાદા એટલે અમે તો ઘણા નાગ બાપાને માન બરાબર છે. એટલે મેં કીધું ખરેખર સ્વરૂપ તમે સ્વરૂપ કોને હા. તો એ કળસરિયા દાદાનું જ સ્વરૂપ છે. હા, એટલે પહેલા એવું હતું પણ પછી જ્યારે આ 2 વખતથી હું આ 2 વખતથી હવનમાં આવું છું 2 વર્ષ ત્યારે ખબર પડી કે ભાઈ આપણી મૂર્તિનું સ્વરૂપ છે નાગ સ્વરૂપ જ છે. આમાં છે ને અશોકભાઈ હવે વલ્લભ દાદાએ વાત કરી